દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. મુંબઈથી અમારા રિપોર્ટર કૃષ્ણ ચૌહાણ સાથે. મુંબઈમાં 7મા બોલિવૂડ આઇકોનિક એવોર્ડ 2026નો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં ફિલ્મ, સંગીત અને મનોરંજન જગતની અનેક જાણીતી હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત મેયર હોલ ખાતે ડોક્ટર કૃષ્ણ ચૌહાણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અભિનેતા દીપક પરાશર, સંગીતકાર દિલીપ સેન, કોમેડિયન સુનિલ પાલ, પ્રખ્યાત ગાયિકા ઋતુ પાઠક, બાઇટ આઉટડોર મીડિયાના યોગેશ લાખાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કૃષ્ણ ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત આ એવોર્ડ સમારોહમાં ફિલ્મ ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન આપનાર કલાકારો અને વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અનેક કલાકારોએ સંગીત અને નૃત્યની મનોહક રજૂઆતો કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમારોહ દરમિયાન ફિલ્મ નિર્માતા અને સામાજિક કાર્યકર સીડી શેટ્ટીને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. સાથે જ સ્ટેજ પર ભવ્ય કેક કાપીને તેમનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. સીડી શેટ્ટીએ આ સન્માન બદલ આયોજક ડોક્ટર કૃષ્ણ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્ય મહેમાન દીપક પરાશરે જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રના કલાકારોને એક મંચ પર લાવી સન્માનિત કરવાની ડોક્ટર કૃષ્ણ ચૌહાણની પહેલ પ્રશંસનીય છે. બીજી તરફ ડોક્ટર કૃષ્ણ ચૌહાણે બ્રાઇટ આઉટડોર મીડિયાના યોગેશ લાખાણીનો સતત સહયોગ બદલ વિશેષ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ આઇકોનિક એવોર્ડ છેલ્લા 7 વર્ષથી સફળતાપૂર્વક યોજાઈ રહ્યો છે અને મનોરંજક ક્ષેત્રની પ્રતિભાઓને પ્રોત્સાહન આપતો એક પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ બની ગયો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.